સુરતના ઉધના મગદલ્લા ખાતે કોમલ સર્કલ પાસે ઇલેક્ટ્રિકની દુકાનમાં યુવાનને બંને હાથ વાયર સાથે બાંધેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો। જોકે તેની પત્ની તેના બાંધેલા વાયર ખોલવા જતાં કરંટનો ઝાટકો લાગ્યો હતો। પોલીસને યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। સુરત નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડિંડોલીમાં અંબિકા રો હાઉસમાં રહેતો દયાનંદ નંદકિશોર આહિરાવ ઉધના મગદલ્લા રોડ પરના કોમલ સર્કલ પાસે આવેલા ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો હતો। તેની પત્ની નજીકમાં પ્રાઇવેટ નોકરી કરે છે। પત્નીએ કોલ કર્યો છતાં રિસીવ નહીં થતાં તે દુકાને દોડી ગઈ હતી। તે પતિ દયાનંદ બંને હાથ વાયરથી બાંધેલી હાલતમાં બેભાન મળતા ચોંકી ગઈ હતી। તે વાયર ખોલવા જતાં તેને કરંટનો ઝટકો લાગતા ચીસાચીસ કરી મૂકી હતી। ત્યારબાદ આજુબાજુના લોકો દોડી ગયા હતા। પરિવારના સભ્યોએ પણ દયાનંદના મોત અંગે શંકા વ્યક્ત કરી છે। વધુમાં પ્રાથમિક તપાસમાં તેને વાયર બાંધી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે। તે મૂળ મહારાષ્ટ્રના વતની હતો અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। પિતાના મોતને લઈને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।